ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામે પ્રેમમાં પાગલ યુવાને પ્રેમી અને તેના પતિ પર હિંસક હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ભીમપોર ગામની હંસાબેન વસાવાના એક તરફી પ્રેમમાં પાગલ બનેલ ગામના સાઉલ વસાવાએ રાત્રિના સમયે નિદ્રાધીન હંસાબેન અને તેઓના પતિ રાજેશ પર ઘરમાં ઘૂસી કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં રાજેશ વસાવાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે હંસાબેનને માથાના ભાગે ઈજા થઈ હતી, જેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। પાના લઈ આવે ને આપ મારી હગર બીજા ઘેરે ઉભો રહે ને ત્યાંથી એમ હાથ કાપે તો કેટલી વખત મને હાથ કાપીને બતાવ્યો કે તું મારી જોડે બોલ ના કરું મરી જઈશ એમ કરીને। તેણે એક વખત દવા બી પીધી હતી। એટલે તમે ના કીધું? હા, ના કીધું। એક વખત દવા બી પીધી હતી, ના બ્લેડ બી 2 થી 3 વખત એને હાથમાં માર્યા। તો હું નાત ક્યાં કરું, તો કશું હતું જ નહોતું, પણ આ હમણાંથી તો એમાં કંઈ ઝઘડો જ નહોતો, પણ કંઈ ધ્યાનમાં હશે એનું એમ। તો આજે કાલે થયું ને તે 12 વાગે જેવા ફેક્ટરીમાં ગયા તોડફાડ કરવા માટે ને અમે તો બજાર ગયેલા, અમને તે વાતની ખબર જ નહીં કે એ ત્યાં આવું કરીને આવ્યા ને અમે 10 સાડા 10 વાગે બજાર ગયા ને 1 વાગે ઘરે આવી ગયા ને મારા ઘરવાળાનું કામ પર જવાનું હતું એટલે 2 વાગે ઘરેથી નીકળી ગયા ને હું બહાર જ પલંગ પર બેઠી હતી તો મારી સાસુએ વાડામાં પછાડીને જોયો હશે કુવાડી લઈને એમ। તો ધાબા પરથી જોયો મારી સાસુ કે ગમે તે છે એમ કરીને બોલ્યા કરે, પણ મને નહીં કીધું કે તે જ માણસ છે એમ કરે। તો મારા સસરા ને બંને જણ મહિલા તો ખેતરમાં રહીને ભાગી ગયો ને પછી ગામમાં બીજા ઘેરે બેઠો। ઝઘડિયા પોલીસે હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલ ભીમપોર ખાતે એક તરફી પ્રેમમાં સાઉલ વસાવા નામના માણસે હંસાબેન તથા તેના પતિ રાજેશભાઈ ઉપર ઘાતક હુમલો કરેલો કુહાડી વડે, જેમાં રાજેશભાઈને વધુ વાગતા મરણ ગયેલ છે અને હંસાબેન હાલમાં સારવાર હેઠળ છે। આગળની તપાસ રાજપાડી પોસઈ PM ચૌધરી સાહેબ નાઓ કરી રહેલ છે। હત્યાના પગલે નાનકડા ભીમપોર ગામ સહિત સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે।